વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજે રવિવાર અને CC 509 એનો આપણે ભાગ 6 વાંચી રહ્યા છે, ભણી રહ્યા છે આજે. અને યુનિટ 1 આપણે 506 કમ્પ્લીટ થઈ ગયું છે, 507 કમ્પ્લીટ થઈ ગયું છે અને 509ની અંદર આપણે હજી એક વિડીયો પછી એક કે બે વિડીયો અપલોડ કરીશું. જે સંપૂર્ણ કમ્પ્લીટ તમારે યુનિટ 1 પણ થઈ જશે 509ની અંદર. એટલે જુલાઈ સુધીનું ગવર્મેન્ટનું જે કાર્ય હતું એ પૂર્ણ થશે. પછી એસવાના વિદ્યાર્થીઓ માટે પણ કંઈ ઓનલાઈન મૂકી શકાય. અને દરરોજ ડેલી જે પ્રિન્સિપલ આચાર્યશ્રીએ કીધું એ ટાઈમ ટેબલ પ્રમાણે લેક્ચર તમારા ગૂગલ મીટ દ્વારા અમે લઈએ છીએ 2 કલાક. એક પીવાય અને કે એસવાય દીકરાઓ તમને ખ્યાલ હોય તો બરાબર. ગૂગલ મીટમાં આપણે લેક્ચર લઈએ છીએ, લિંક મોકલી છે તમને દરરોજ. પણ આ છતાં કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ ના હોય તો બીજાના ઇન્ટરનેટનો પણ યુઝ કરીને, મિત્રોના ઇન્ટરનેટને વાપરીને યુટ્યુબ પર જઈને આ બધું જોઈ શકે એના માટે આ પ્રયાસ કર્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નિરીક્ષણ પદ્ધતિ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો અભ્યાસ તો કરે છે, વર્તનનો અભ્યાસ કરે છે. પણ વર્તનનો અભ્યાસ એ ફક્ત માનવીના વર્તનનો અભ્યાસ નથી કરતો, પણ એવા માનવીઓ કે જે વ્યવસાયની અંદર જોડાયેલા છે, જે કાર્ય સાથે સંકળાયેલા છે, એના વર્તનનો અભ્યાસ કરે છે. આપણે લાસ્ટ ટાઈમ તમને કીધું હતું. અને આનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાનની જે પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિ, એનો ઉપયોગમાં લેશે. આજે આપણે વાત કરીશું નિરીક્ષણ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ તમે બધા સમજી લીધી. હવે નિરીક્ષણ પદ્ધતિને કઈ નિરીક્ષણ? નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિના ઘણા બધા પ્રકાર છે. સહભાગી નિરીક્ષણ, અસહભાગી નિરીક્ષણ, અર્ધ સહભાગી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, અવ્યવસ્થિત નિરીક્ષણ, નૈસર્ગિક નિરીક્ષણ. આવા 6-7 પ્રકારો છે. અને એના સિવાય પણ ઘણા બધા પ્રકારો પાડી શકાય. હેતુઓના આધારે એવા મનોવિજ્ઞાનની ઘણી બધી પુસ્તકોમાં ઘણા બધા બીજા પ્રકાર પણ છે. પણ અહીંયા આપણે અભ્યાસક્રમની અંદર આ જ વસ્તુ ભણવા છે. નૈસર્ગિક નિરીક્ષણની વાત કરવાની છે, બીજા કોઈ પ્રકારના નિરીક્ષણની વાત કરવાની નથી. એટલે કે દરેકનો યુઝ, દરેકની મર્યાદા, દરેકના ફાયદા, દરેકનું રિઝલ્ટ ડિફરન્ટ છે. એટલે અહીંયા આપણે લક્ષમાં લઈશું નૈસર્ગિક, એટલે કે નેચરલ. Natural observation method. નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ શું છે એનો અર્થ? આ આખો ફાયદો. અર્થની વાત કરીએ. મેં તમને કીધું છે લાસ્ટ ટાઈમ કે નિરીક્ષણ કરવું અને જોવું. કેટલાક લોકો તો એવું છે કે મેં તેને ઓબ્ઝર્વ કર્યું હતું, તું આવું કરતો હતો. આવી વાતો ક્યારેક વિદ્યાર્થીઓ કરતા હોય અને નીકળતા હોય ત્યારે આ બધી વિદ્યાર્થીઓ વચ્ચે આવી ઇન્ટરેક્શન ચાલતી હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર, દીકરા દીકરી આવી વાત કરતા. મેં તેને ઓબ્ઝર્વ કર્યું હતું. એટલે ઓબ્ઝર્વ અને જોવું એ બંને તફાવત છે ભાઈ. તમે જોવાની જગ્યાએ ઓબ્ઝર્વ આપણે ઓબ્ઝર્વની જગ્યાએ જોવું આપણે ચાલે નહીં. અને મનોવિજ્ઞાન એ વિજ્ઞાનમાં બિલકુલ નહીં ચાલે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, સાયકોલોજી એટલે સાયન્સ. હા, તો આ સાયન્સ જ્યારે હોય ત્યારે જોવું એ નોર્મલ જોવાની પ્રક્રિયા છે, જેની અંદર કોઈ હેતુ નથી. હું અત્યારે તમારું લેક્ચર લઈ રહ્યો છું મારા રૂમની અંદર, બરાબર, સ્ટાર્ટ કરીને, અને હું ઘડિયાળ એમ જોઉં તો જોયું ફિનિશ. મારું બીજું કોઈ લક્ષણ નથી. મારું ધ્યાન દિવાલ ઉપર ગયું તો એમ ગયું, કોઈ લેવા દેવા નથી એનાથી, બરાબર. પણ જ્યારે હેતુપૂર્વક જોઉં, ભાઈ 11:30 12 વાગે લેક્ચર પૂરું કરી, બરાબર, તો 12 વાગી ગયા કે આ મારો હેતુ છે, તો આને પછી કહીએ ઓબ્ઝર્વેશન. જ્યારે વ્યક્તિ હેતુપૂર્વક કોઈ વસ્તુને જુએ છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે, સિસ્ટમ માટે, ત્યારે એને આપણે નિરીક્ષણ કહીએ છીએ દીકરાઓ. એટલે હવે તમને નિરીક્ષણ કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયું છે કે તમે ટુ સી ને ટુ ઓબ્ઝર્વેશનનો ડિફરન્સ જાણી ગયા છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે નૈસર્ગિક નિરીક્ષણ. નિરીક્ષણ તમને ખ્યાલ આવ્યો છે. નૈસર્ગિક નિરીક્ષણ એટલે તફાવત એટલું છે કે નિરીક્ષણ જ્યારે કરતા હોય એ ત્યારે નેચરલ સિચ્યુએશન હોય. નેચરલ સિચ્યુએશન હોય, કુદરતી પરિસ્થિતિ હોય. હેતુ તો છે જ આપણને કોઈ પણ વસ્તુને. મેં તમને કીધું ને, ઔદ્યોગિક મને કંઈ જાણવું છે તેનો હેતુ તો છે જ, પણ હેતુની અંદર વ્યવસ્થિત નિરીક્ષણ કરવું કે સહભાગી કરવું, એની અંદર આપણે નેચરલ સિચ્યુએશનની અંદર અભ્યાસ કરે છે. જેથી નૈસર્ગિક નિરીક્ષણ એક એવી પદ્ધતિ છે કે જેમાં કુદરતી પદ્ધતિમાં કાર્ય કરતા વ્યક્તિઓ અથવા કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવે છે. તેવી પદ્ધતિને નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. દીકરાઓ, નૈસર્ગિક નિરીક્ષણ એટલે કેવી પદ્ધતિ?
નૈસર્ગિક પરિસ્થિતિમાં નેચરલ સિચ્યુએશનમાં જ્યારે કોઈ નેચરલ સિચ્યુએશન હોય, કુદરતી પરિસ્થિતિ હોય અને આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિનું વર્તન અભ્યાસ કરવામાં આવે તો એ પદ્ધતિને આપણે નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરી છે કે નૈસર્ગિક નિરીક્ષણના ફાયદા શું છે. સૌથી મહત્વની વસ્તુ છે કે નૈસર્ગિક નિરીક્ષણની અંદર વ્યક્તિના વર્તનનો અભ્યાસ 100% યોગ્ય રીતે થઈ શકે છે. તમે જુઓ એક એક્ઝામ્પલ એ નિરીક્ષણનું, નેચરલ ઓબ્ઝર્વેશનનું. તમે કોઈ હોટલમાં જમવા જાઓ છો, એનો ટાઈમ હોય 12 થી 5, 12 થી 2 લંચનો, 8 થી 10 ડિનરનું, અને તમે એના પહેલાં તમે જાઓ તો હોટલ ચકાચક હોય. તમે જે સમય એને કીધું છે કે અહીંયા અત્યારે ઓપન થશે એ સમય તમે જાઓ તો ચકાચક હોય, અને એના પહેલાં તમે જાઓ અડધો 1 કલાક 1.5 કલાક પહેલાં, અને જો સેટિંગ હોય તો વહેલા, એના કરતાં વહેલા જતા રહો. અને પછી તમે એની પરિસ્થિતિ જુઓ તો તમને એવું થાય કે જે વેટર છે કે જે અહીંયા કિચન છે એ એકચ્યુઅલી આપણે જઈએ છીએ ત્યારે કેવું હોય છે અને પછી આપણે નથી હોતા ને એ પરિસ્થિતિમાં કેવું હોય છે. તો એનો અભ્યાસ કરવો હોય તો મારે નેચરલ સિચ્યુએશનમાં ત્યાં જવું પડે કે એકચ્યુઅલી પરિસ્થિતિ શું છે, એ ખાવાની અંદર કેટલી તકેદારી રાખે છે, કેટલી હેલ્થને હાઇજીન બનાવવા માટે, હાઇજેનિક ફૂડ બનાવવા માટેની તકેદારી રાખે છે, એ આપણે ત્યાં જઈએ તો ખ્યાલ આવે. નેચરલ સિચ્યુએશન પણ હું કહું, હું તમને ચેક કરવા આવું છું, તમે બરોબર ખાવાનું બનાવો છો કે નહીં એવું મને રિપોર્ટ મળ્યું છે, હું ત્યાં જાઉં અને પછી તો હું ત્યાં જાઉં તો બધું હરખું જ હોય ને, કેમ કે તમે ફોન કર્યો એટલે વ્યક્તિને સિસ્ટમેટિક ગોઠવી દીધું છે. એટલે નેચરલ સિચ્યુએશનની અંદર વ્યક્તિના વર્તનમાંથી એ જ વર્તન પેદા થાય છે કે જે વ્યક્તિ પોતે જેવો જ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે એ ત્યારે કુદરતી પરિસ્થિતિમાં કરવો જોઈએ. કોઈ વ્યક્તિનો કન્સર્ન અભ્યાસ કરવો હોય તો એ જ્યારે કામ કરતો હોય એ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે એનું એકચ્યુઅલી વર્તન શું છે. હા, પણ તમે હું કહું, હું અત્યારે લેક્ચર તમારું લઈ રહ્યો છું, તમને તો ખબર છે ક્લાસની અંદર પણ હું તમારું લેક્ચર તો મારી પાસે કોઈ બુક નથી હોતી, હું ડાયરેક્ટ તમને ભણાવવાનું શરૂ કરું છું મુદ્દા લખીને. પણ ગયા છે કે અમારા સાહેબો આ રીતે ભણાવ્યું અને હું તમને આ રીતે ભણાવી શકું છું. એટલે આ રીતે હું કરું તો હું બિંદાસ લેક્ચર લઉં છું. આપણો દરવાજો ખુલ્લો હોય, હું લેક્ચર લેતો હોઉં, પ્રિન્સિપલ આચાર્ય સાહેબ નીકળતા હોય ત્યાંથી, તો ત્યારે તો મને 50 લોકો જોતા હતા, 50 વિદ્યાર્થી એક પ્રિન્સિપાલ, બરાબર ને. હવે તો આખું દુનિયા જોઈ રહી છે. જે સબસ્ક્રાઈબર કરશે કે CC 500 નાખે, CC 510 નાખે, કે મારું નામ નાખશે, એ ઓપન થશે ચેનલ અને આખું જગત જોશે. તો અત્યારે પણ હું નેચરલ છું. હા, મારો અભ્યાસ કરવો હોય તો આ સિસ્ટમનું ઓબ્ઝર્વેશન મારું કુદરતી પરિસ્થિતિમાં કરવું જોઈએ. પણ તમે કહો કે એક સારો વ્યક્તિ તમને મળવા માંગે છે સાહેબ, અને તમે બહુ સરસ રીતે વાત કરશો એ તમે મને સૂટ મૂટ પહેરીને સામે લઈ જાઓ, તો હું જેવો છું એવો તો છું જ નહીં. તમે જે રીતે મને તૈયાર કરીને એની સામે રિપ્રેઝેન્ટ કર્યું છે, મેં મારી જાતને અંદર મોડિફાય કર્યું છે, મોડિફિકેશન કર્યું છે, અને મારું વર્તન યોગ્ય વર્તન છે કે નહીં ડિસાઇડ ના કરી શકાય કૃત્રિમ પરિસ્થિતિમાં. એના માટે ઔદ્યોગિક મેનેજમેન્ટ ક્ષેત્રની અંદર તો 100% વર્તનની સાચી જાણકારી હોવી જોઈએ. તમે કૃત્રિમ પરિસ્થિતિમાં વર્તનનો અભ્યાસ કરો તો એ સ્વાભાવિક નથી કે વર્તન યોગ્ય રીતે વર્તન વ્યક્તિ જે કર્યું છે એ કુદરતી છે, કે પોતે જે કર્યું છે સાચું કરી રહ્યો છે. એ તો આર્ટિફિશિયલ કરશે, હું સાચું બોલું છું, હું જૂઠ નથી બોલતો, હું તો કામની ચોરી નથી કરતો, તો નૈતિક છું, આવા સ્ટેટમેન્ટ કરી શકશે. પણ જ્યારે તમે એને કુદરતી પરિસ્થિતિનું કામ કરતા જુઓ, એના આખા 24 કલાક 12 કલાક જે સમય સુધી જે કામ કરે છે એનું ઓબ્ઝર્વેશન કરો, એની ડેટા રેકોર્ડ કરો, તમને ખ્યાલ આવે કેટલી વખત પેશાબ કરવા ગયો, કેટલી વખત પાણી પીવા ગયો, કેટલું જમવા માટે નીકળ્યું, કેટલું એને કામ કર્યું છે, એકચ્યુઅલી કામના કલાકો કેટલા છે, વાસ્તવિક કામના કલાકો કેટલા છે. કામના કલાકો તો 10 કલાકો નોકરીની અંદર, 9 કલાકો, પણ વાસ્તવિક કામને કેટલું કર્યું 10 કલાકની અંદર. તો આ ક્યારે મેઝરમેન્ટ થાય? કોઈને પૂછે કે તમે કેવા, તો કે હંમેશા બહુ સારા. હા, ક્યારેક કોઈ વ્યક્તિ સાચું બોલવા તૈયાર જ નથી, સારું બોલવા તૈયાર છે. તો આવી પરિસ્થિતિની અંદર ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે વ્યક્તિના વર્તનનું જે અભ્યાસ કરવા માંગે છે એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવા માટે કુદરતી પરિસ્થિતિનો એ ભાર મૂકે છે. એના માટે નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિ દ્વારા વર્તનની સાચી સમજૂતી આપણને પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. એક એક્ઝામ્પલ મને આપી દો. જ્યારે હું ભણતો હતો ત્યારે એક પ્રોફેસર કે મેં તમને કીધું કે જ્યાં પૈસાની લેવડ દેવડ થશે કામના બદલામાં, એને બધાને આપણે ઇન્ડસ્ટ્રી જ કહેવાય.
કે ઉદ્યોગ એટલે પૈસા પેદા કરવા, લક્ષ્ય તો એ છે ને મેન. હા, હેતુ તો મેન આ જ છે ને, બીજું શું હેતુ હોય? એ અલગ વસ્તુ છે કે લોકો કે મેં કેન્સરની હોસ્પિટલ ખોલી અને એ જ વ્યક્તિનું તમાકુની દુકાને ચાલતી હોય, બરાબર, તો એ આખો કોન્સેપ્ટ અલગ છે, પણ મુખ્ય હેતુ છે પૈસા કમાવાનો. તો એ એક હવે નેચરલ સિચ્યુએશન કે વિદ્યાર્થી શિક્ષકને બહુ હેરાન કરે છે નાનો ટાઈમે, અને શિક્ષક વિરોધ એનાથી હેરાન થઈ જાય છે. ટીચર જ્યારે પણ એન્ટર થાય કે બાળકને બીજા બાળકને મારે, સૂઈ જાય, અને ટીચર એને કશું પણ બોલે તો એ હશે, ટીચર એને હાથ લગાવે તો વધારે હશે. નાના બાળકો 5-6 વર્ષની બાળકોની વાત છે, મોટા બાળકોની વાત નથી કરતા. આ બહુ પહેલાં મને એક સાહેબે આ એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર, હું એની સાથે બહુ ક્લોઝ પાઠક સાહેબ કરીને મારા સાહેબ હતા. તો એમણે મને કીધું કઠિયારા કે હું જ્યારે એમને ઓબ્ઝર્વેશન કરવા ગયો, નૈસર્ગિક નિરીક્ષણ કુદરતી કરી ત્યારે મને સમજાવતો હતો બધું, ચિકિત્સામાં એને સમજાવતો ત્યારે આ એક્ઝામ્પલ મને લીધો હતો. તો જ્યારે હું એને ઓબ્ઝર્વ કર્યું તો મને ખ્યાલ આવ્યો કે 15 દિવસ સુધી ટીચર જે શું કહે છે કે વિદ્યાર્થી ટીચર આવે તો જ મગજમારી કરે છે, બીજી શિક્ષકના ક્લાસમાં આવું કરતો નથી. તો આવું કેમ થાય છે? તો એનું રીઝન છે કે જે વિદ્યાર્થી આવું કરે છે એને આ શિક્ષક સાથે કોઈ પ્રોબ્લેમ છે. 15 દિવસે આટલું ખબર પડી. કેમ ખબર પડી? કે કુદરતી પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો એના કારણે. જો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ હોય, નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિમાં અભ્યાસ ના કર્યો તો આપણે શું કહે કે વિદ્યાર્થી બરોબર નથી, નિયંત્રણમાં નથી, વિદ્યાર્થી મસ્તીખોર છે, આવું કહે. પણ જ્યારે 15 દિવસ પછી અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે શિક્ષક એ બાળક શિક્ષકને બહુ ગમે છે, બાળક શિક્ષકને બહુ ગમે છે, બરાબર, એના મનમાં શિક્ષક પ્રતિ બહુ ફિલિંગ છે આપણા નાના બાળકનું, જેના કારણે એ વિચારે છે કે શિક્ષક અમને ટચ કરે, હાથ લગાવે તો મને મજા આવશે, એટલે એ મસ્તી કરે, ટીચર એને એ આવું નહીં કરવાનું ટચ કરે એટલે એ વધારે કરે. એટલે આવું ઓબ્ઝર્વેશન કરતા ગયા અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ હવે શિક્ષકને કહી દીધું કે તમારે બાળકને ટચ કરવાનું નથી. ટીચરે એક વખત એને મસ્તી કરવાની ટચ કર્યું નહીં, એ બાળક આપોઆપ શાંત થઈ ગયું, પછી મસ્તી કરવાનું બંધ કરી દીધું. તો આ શું છે? આવો અભ્યાસ કરવો હોય તો કુદરતી પરિસ્થિતિમાં આવું લેબોરેટરીમાં કે પ્રયોગ કરીને શક્ય જ નથી આ બધા પ્રયોગો, બરાબર, અને રિઝલ્ટ પણ કમ્પ્લીટ ના થઈ શકે એના માટે. એટલે આપણે જે કંઈ અભ્યાસ કરીએ છીએ નૈસર્ગિક નિરીક્ષણ પદ્ધતિની અંદર, એમાં વર્તનનો અભ્યાસ બહુ સચોટ રીતે થઈ શકે છે, બહુ ક્લિયરિંગ થઈ શકે છે, ક્લેરિટી એની અંદર હોઈ શકે છે. અને પરિસ્થિતિ આખી સિચ્યુએશન કુદરતી હોય છે ને, આખી પરિસ્થિતિ જે છે એ નેચરલ પરિસ્થિતિ છે. દાખલા તરીકે મારે જાણવું હોય કે ભૂકંપની લોકોના માનસ ઉપર શું અસર થાય છે, ભૂકંપની લોકોના માનસ ઉપર શું અસર થાય છે, અર્થક્વેકની, તો મારે જાણવું કે હુમલાની લોકોના માનસ ઉપર શું અસર થાય છે, કોરોના દર્દીની માનસિક અસર શું છે, એના ફેમિલી ઉપર કોરોના જે દર્દી છે એના ઘરનો એના કારણે એના માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થઈ છે એની ફેમિલીને. આવો મારો બધા અભ્યાસો કરવા હોય તો હું એવું કરું કે એને પ્રયોગશાળામાં ભૂકંપ પેદા કરું, પ્રયોગશાળાની અંદર હુલ્લડ પેદા કરું, પ્રયોગશાળામાં કોઈને કોરોના કરું, કોઈ છોકરાને, અને એની મમ્મીને સામે રાખોને પછી એ મમ્મીની માનસિક સ્વાસ્થ્ય માપન કરું. તે શક્ય છે? તો એ બિલકુલ શક્ય નથી, કેમ કે જ્યારે પણ આ રિઝલ્ટ આવશે ત્યારે એ રિઝલ્ટ ક્લિયર નહીં હોય, કેમ કે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ નથી, એ કૃત્રિમ પરિસ્થિતિ છે. એ મેન્ટલી વ્યક્તિના માઇન્ડની અંદર સેટ હશે એ વસ્તુ, કહેતા ભાઈ કૃત્રિમ છે, મારો છોકરો નથી એકચ્યુઅલી વાસ્તવિક બીમાર થયો છે, એકચ્યુઅલી ઓછી ધરતીકંપ આવી ગઈ, ભલેનું ગમે તેટલું ઝટકો લાવું મશીનરી દ્વારા, ગમે તેટલું ઉદ્ધર જેવું વર્તન પેદા કરું, પરિસ્થિતિ પેદા, પણ એ શક્ય નથી દેખાવો. એટલે પરિસ્થિતિ એ વાસ્તવિક હોય છે, બરાબર, નૈસર્ગિક હોય છે, અને જેના કારણે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ વિશિષ્ટ પરિસ્થિતિમાં કરીએ છીએ, અને જેના કારણે આપણને જે પરિણામ મળે છે એ પરિણામ પણ આપણને સચોટ મળે છે. મિત્રો અહીંયા સુધી તમને ના ખ્યાલ હોય તો પૂછી લીધા. એટલે આપણે આ આઠને સમજ્યા, ફાયદાની અંદર આપણે વર્તન અને પરિસ્થિતિને સમજ્યા. હવે પરિણામ. જે કંઈ વાસ્તવિક પરિસ્થિતિ એ વાસ્તવિક છે, એની અંદર કોઈ મોડિફિકેશન થયું નથી, મેં નથી કર્યું, પ્રયોગ કરતા નથી કર્યું, પ્રયોગ પાત્ર નથી કર્યું. જે કંઈ સિચ્યુએશન ચેન્જીસ થઈ રહ્યા છે એ કુદરતી થઈ રહ્યા છે, કુદરત દ્વારા થઈ રહ્યા છે,
એટલે જે કંઈ પરિણામો હશે દીકરાઓ એ પરિણામો 100% વાસ્તવિક અને વિશ્વસનીય હશે, બરાબર? કેમ કે અને એ વાસ્તવિક હોય તો આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ પરિણામો જે છે કોરોના જે વ્યક્તિના ઘરમાં જે ઘરની અંદર કોરોના દર્દી છે એ ઘરની લોકોની માનસિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય, બરાબર? એ સ્વાભાવિક વસ્તુ છે. તો આવું સંશોધન આપણે નેશનલ નિરીક્ષણ દ્વારા કર્યું તો આપણે એવું કહી શકાય ને કે દુનિયાના કોઈ પણ ઘરની અંદર જ્યારે આવી પરિસ્થિતિ પેદા થશે તો એ ઘરના વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હશે હશે જ. એમાં કોઈ શંકાની સ્થાન નથી કે પોતાના વ્યક્તિને આવું થયું છે, બરાબર? એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે દીકરાઓ કે જે પરિણામો આવે છે વાસ્તવિક છે અને આપણે એ પરિણામોને આપણે દરેક જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. એ રિઝલ્ટ છે એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પોપ્યુલેશન. આ જે પરિણામ છે એ આખી સમસ્યાને આપણે લાગુ પાડી શકીએ છીએ દીકરાઓ, કેમ કે કુદરતી પરિસ્થિતિઓ દ્વારા આપણને આ પરિણામ પ્રાપ્ત થયા છે. આ પરિણામોની અંદર આત્મલક્ષિતા નથી, ઓબ્જેક્ટિવિટી નથી, બરાબર? વસ્તુલક્ષિતા છે. વસ્તુલક્ષિતા એટલે શું? નેચરલ સિચ્યુએશન છે, વિજ્ઞાન પ્રમાણે વસ્તુલક્ષી પરિણામ પ્રાપ્ત થઈ છે, પણ આત્મલક્ષિતા નથી. આત્મલક્ષિતા એટલે શું? કે હું કંઈ કહું અને બીજો કોઈ કહે, બંનેના પરિણામમાં મનોવૈજ્ઞાનિકના પરિણામમાં તફાવત આવતું જ જાય અને તફાવતનું અંતર બહુ મોટું હોય તો એ પરિણામ આત્મલક્ષી પરિણામ છે. એ આત્મલક્ષી પરિણામોને આપણે આખી સમસ્યા પર લાગુ પાડી શકીએ નહીં દીકરાઓ, બરાબર? એટલે આત્મલક્ષિતા આની અંદર આવતી નથી. આ સૌથી મહત્વનો ફાયદો પણ છે, બરાબર? બીજી વસ્તુ છે કે આ એકદમ વિશ્વસનીય અને યથાર્થ પરિણામ હોય છે. આ વિશ્વસનીય યથાર્થ પદ્ધતિ એના માટે આપણે કહીએ છીએ કે ઘણી વખત પ્રયોગ પદ્ધતિની અંદર પ્રયોગ કરતા પોતાના પૂર્વગ્રહને પોતાના મનોબળને ધ્યાનમાં લઈને એ કોઈ નિદર્શને પસંદ કરી શકે, બરાબર? એની અંદર એનો મનોબળ અને પૂર્વગ્રહ આવી શકે છે. પણ અહીંયા તો સ્વતંત્ર પરિવર્તી આપણે લાસ્ટની ભણ્યું હતું પ્રયોગની અંદર સ્વતંત્ર પરિવર્તી કોને કહેવાય, આધારિત પરિવર્તી કોને કહેવાય, નિયંત્રિત પરિવર્તી કોને કહેવાય. સ્વતંત્ર પરિવર્તી એટલે એવું પરિવર્તી કે જેમાં પ્રયોગ કરતા પોતાની મરજી પ્રમાણે માપન કરી શકે અને નાસ્તો કરી શકે એ પરિવર્તન આપણે સ્વતંત્ર પરિવર્તી કહેવાય છે. એટલે કહેવાનું નહીં કે પ્રયોગની અંદર સ્વતંત્ર પરિવર્તન શું કરે છે? પ્રયોગ કરતા મેનિપ્યુલેશન કરે, ચેન્જીસ કરે છે, બરાબર? હવે ચેન્જીસ કરતો હોય તો પરિણામ પર ચેન્જેબલ થશે અને અહીંયા તો એને તક જ નથી મળતી, બરાબર? પરિવર્તિમાં નિયંત્રણ ચેન્જીસ કરવાની. એટલે આ સંપૂર્ણ વસ્તુલક્ષી રીતે આપણને આની પ્રોસેસ થાય છે અને સ્વતંત્ર પરિવર્તન પર ના પ્રયોગકર્તાની નેગેટિવ અસર થાય છે, ના પ્રયોગ પાત્રની અસર થાય છે, નિદર્શ છે એની પણ અસર થતી નથી. એના કારણે આપણે કહી શકાય કે આ પણ એક અગત્યનો ફાયદો છે દીકરાઓ. એટલે અહીંયા આપણે ફાયદાની અંદર આત્મલક્ષિતા જોઈ લીધું, સ્વતંત્ર પરિવર્તન જોઈ લીધું અને પ્રયોગકર્તાની વાત કરી એની અંદર કે બધું અશક્ય છે. પ્રયોગકર્તા એની અંદર કોઈ પ્રકારનું નિયંત્રણ કરી શકતું નથી. હવે આપણે મર્યાદા જોઈએ દીકરાઓ કે મર્યાદાની અંદર પરિવર્તન અશક્ય છે. મેં તમને કીધું હતું કે કોઈ પણ મનોવિજ્ઞાન છે કોઈ પણ વિજ્ઞાન છે એના બહુ મહત્વના લક્ષણો હોય. વિજ્ઞાનને વિજ્ઞાન બનવા માટેના લક્ષણો હોય. એના લક્ષણ એટલે કે સિમ્પટમ્સ હોય, કેરેક્ટરિસ્ટિક્સ હોય, ફીચર્સ હોય, બરાબર? એ રીતે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે તો મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન હોય તો એનું કારણ છે કે આની પાસે પણ પોતાના આગવા ફીચર્સ હોવા જોઈએ, જે વૈજ્ઞાનિક ફીચર્સ હોય. તો વિજ્ઞાનની પાસે જે પોતાના ફીચર છે એ જ મનોવિજ્ઞાને એડોપ્ટ કર્યા છે. પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ, વસ્તુલક્ષિતા એ મનોવિજ્ઞાનના પણ ફીચર્સ છે અને એના કારણે એ વિજ્ઞાન છે. હવે નિરીક્ષણ પદ્ધતિમાં તકલીફ એ છે કે આખી પદ્ધતિ કુદરતી હોય તો પછી કુદરતી પરિસ્થિતિમાં ભૂકંપનો અભ્યાસ કરવો છે કે ઉદ્યોગોની અંદર કર્મચારીનો અભ્યાસ કરવો હોય તો કર્મચારી જે તે સમયે દાખલા તરીકે 11:10 એ જે વર્તન કરે છે એનું મેં કુદરતી નિરીક્ષણ કર્યું અને પછી આ રીતે દરરોજ કરીને પરિણામ તારો હું. પણ 11:10 જે વર્તન કર્યું તો ફરીથી મારે રિપીટ કરવું હોય ભવિષ્યમાં તો રિપીટ કઈ રીતે થશે? નહીં થાય, કેમ કે જે વર્તન કર્યું છે કુદરતી હતું, બરાબર? એટલે આ પદ્ધતિની અંદર સૌથી મહત્વની વસ્તુ છે કે એની મર્યાદામાં ગણી શકો તમે કે એની અંદર પરિવર્તન શક્ય નથી, બરાબર? અને એના કારણે કર્તૃત્વમાં જે ફેરફારો થાય છે, જે કર્મચારી ફેરફાર કરે છે પોતાના બિહેવિયરની અંદર કે પોતાના કામની અંદર, એ ફેરફાર કયા કારણોસર થયા છે જેને આપણે ટાળવી શકતા નથી, કેમ કે પરિવર્તન એ નથી થઈ શકતું. પુનરાવર્તન પણ અશક્ય છે. આ પદ્ધતિની અંદર પુનરાવર્તન પણ કરી શકાતું નથી વિદ્યાર્થી મિત્રો. આપણે કીધું પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. પણ અહીંયા આ પદ્ધતિની મર્યાદા એ છે કે જેની અંદર પુનરાવર્તન અને પરિવર્તન બંને અશક્ય છે. આનું ઉદાહરણ જોઈએ દીકરાઓ, બરાબર? અહીંયા સુધી આપણે રાખીશું
આજે આપણે ત્રીજી આપણી એક પદ્ધતિ બાકી છે હવે સર્વેક્ષણ પદ્ધતિ. સર્વેક્ષણ પદ્ધતિની બે પદ્ધતિઓ છે, મુલાકાત અને પ્રશ્નાવલી. બરાબર, જો શક્ય હોય તો ચલાવીશું, નહીં કે આપણે આખી બસ નિરીક્ષણ પદ્ધતિ બતાવીશું. એના પછી એક લેક્ચરની અંદર આપણે સર્વેક્ષણ પદ્ધતિને જોઈ લઈશું, અને બંને પદ્ધતિને સર્વેક્ષણ પદ્ધતિ ચર્ચા કરી દઈશું. અને એકની અંદર આપણે 509 કયા ક્વેશ્ચન પૂછાયા, કઈ રીતે આન્સર લખવું, એ બધી ચર્ચા કરી. એટલે ઓલમોસ્ટ 2 વિડીયો, એટલે તમે જુઓ કે 22-23 તારીખ સુધીમાં આ આખું સંપૂર્ણ 509 તમારા યુટ્યુબ પર મારી ચેનલ પર તમને મળી રહેશે દીકરાઓ, એક્સ્ટ્રા મટીરિયલ તરીકે. હવે આ જે પ્રતિભાવો છે, નૈસર્ગિક નિરીક્ષણના જે છે, નૈસર્ગિક નિરીક્ષણનો અભ્યાસ કરી તો મોનિટરિંગ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. એને આપણે સમજીએ કોણે કર્યું, શું કર્યું, એમાં મારે પડવું નથી. થોડી જોવામાં નાનો છે, જગ્યા વધારે રોકે છે. તમારી પાસે નોટ્સને તમને આપી દીધી છે, પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી પણ લીધી છે, અને તમે એની અંદર જોઈ શકો છો કે ફલાણા વૈજ્ઞાનિકે આ સંશોધન કર્યું આટલા વર્ષમાં. મારી એ તમને નથી સમજાવું, એ તો તમે ગોખી પણ શકો છો, તમે યાદ કરી શકો છો, મેમરાઇઝ કરી શકો છો. પણ મારે જે સમજાવવું છે, મારે અગત્યની વસ્તુ જોઈએ કે જે અભ્યાસ કરવામાં આવ્યો હતો એની અંદર એ પ્રકારનો અભ્યાસ હતો કે સ્ટાફ જે છે, જે કંપની છે, કંપનીનો પોતાનો સ્ટાફ છે, કર્મચારીઓ છે, એ કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચેનો અભ્યાસ કંપનીને કરવું છે. કેમ કે જ્યાં સુધી કર્મચારી એ આપણને ખ્યાલ છે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયાનો સિદ્ધાંત છે. જેવી વોટ્સને આવું કીધું છે ને, ઉદ્દીપક અને પ્રતિક્રિયાનો સીધો સંબંધ છે. તમે કોઈને ગાળ આપો તો સામેથી ગાળ જ આવશે. કોઈ તમે પ્રેમ નહીં કરી તો તમે પ્રેમ કરશો લોકોને તો સામેથી પ્રેમ આવશે. જેવું ઉદ્દીપક એવી પ્રતિક્રિયા, જેવું એક્શન એવું રિએક્શન. સ્ટિમ્યુલસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ બિહેવિયર. ઉદ્દીપક કરતા પ્રતિક્રિયા બરાબર વર્તન, એ વ્યાખ્યા આપણે જોઈએ હતી એફઆઈની અંદર. પણ અહીંયા આપણે વાત કરી છે એ જ વાત છે, થોડી સમજીએ ને, કે જ્યારે પણ ઇન્ડસ્ટ્રીને એવું લાગે છે કે કર્મચારી મારા જે છે એ કર્મચારી અને ગ્રાહકો વચ્ચે જો રિલેશન વધારે મેન્ટેન થાય તો મારું પ્રોડક્શન વધશે અને મને નફો વધારે થશે, એવું એના મનમાં હતું. જેના કારણે આ વાત સાયકોલોજીસ્ટ દ્વારા શેર કરવામાં આવી, અને સાયકોલોજી દ્વારા આખો કંપનીના કહેવા પ્રમાણે રિસર્ચ કરવામાં આવ્યું. અને રિસર્ચની અંદર ખબર પડી દીકરાઓ કે એમણે કર્મચારીઓનો અભ્યાસ કર્યો, ગ્રાહકો જેની સાથે જોડાયેલા છે એ ગ્રાહકોને જોયા, એની પાસેથી એને ડેટા પ્રાપ્ત કરી, કર્મચારીઓ પાસે ડેટા પ્રાપ્ત કરી, અને એના પછી એને 2 ગ્રુપ બનાવી દીધા. એક કર્મચારીઓ એવા હતા કે જે બહુ સ્મૂથ હતા, એ બહુ ઇઝી હતા, કે એમને કંઈ ખોટું નથી લાગતું, ઇગોસ્ટિક નથી, એટીટ્યુડ પોઝિટિવ. હા, જ્યાં સુધી સીધા છે ત્યાં સુધી સીધા છે, પણ હવે હવે નેગેટિવ ભેગા કરે તો પછી આ કર્મચારી નેગેટિવ દે છે કે એવા છે, પણ એકચ્યુઅલી પોતાના તરફથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે કંપનીના કામની અંદર. અને બીજા જે હતા એ થોડા સ્ટ્રોંગ હતા. સ્ટ્રોંગ એટલે કે તરત કોઈ પણ વસ્તુ ઉપર રિએક્ટ કરતા હતા, કે જે ગ્રાહક કશું કહે આટલું મોંઘું હતું છે બીજી જગ્યાએ તો આ ગ્રાહક ઉપર ગુસ્સે થઈ જાય, એ પ્રકારની પર્સનાલિટી ધરાવતા હતા. એટલે 2 પ્રકારના કર્મચારીઓ. આ બંને કર્મચારીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો, અને આ બંને કર્મચારીઓ દ્વારા સેમ સરખા ગ્રાહકો પહેલાં જુદા જુદા ગ્રાહકો આપવામાં આવ્યા બંને કર્મચારીઓ, પછી એક સરખા ગ્રાહકો પહોંચાડવામાં આવ્યા, અને પછી ખબર પડી કે ગ્રાહક એવા માણસ પાસેથી વધારે વસ્તુ ખરીદી છે કે જ્યાંથી એને પ્રેમ અને સન્માન વધારે મળે છે. બરાબર, એનો મિનિંગ એ થયું કે જે નિર્માણ થાય છે પ્રોડક્શનનું, અને પ્રોડક્શન જ્યારે વેચવી હોય તો પ્રોડક્શનનો વેચવાનો આધાર એ ગ્રાહક અને આપણે કર્મચારી વચ્ચેનો જે સંબંધ છે, રિલેશન છે, એના ઉપર આધારિત છે. તમે જુઓ ને નેશનલ રિલેશનને આપણે જોઈએ, અમિતાભ બચ્ચન ઝંડુ બામ પેલું ચ્યવનપ્રાશ વેચવા આવે, બરાબર, કેટરીના કેફ ડાયના સાબુમાં આવે તો લોકો કેટરીના કેફને હારી સમજે છે કે એ રોલ મોડલ છે. અમિતાભ બચ્ચન રોલ મોડલ છે એમના માટે, બરાબર. એટલે અમિતાભ બચ્ચન તો ઉંમરવાળા છે ને તોય હેન્ડસમ ને હાઈ બોડી કમ્પ્લીટ છે, બીમાર નથી, તો લોકો એને ફોલો કરે છે ઘણા લોકો. અને કંપનીને ખબર છે કે આને ફોલો કરતા હોય તો એ જગ્યાએ એ લોકો ખાશે પણ, અને કંપનીનો સંબંધ ડાયરેક્ટ કંપની વાત નહીં પણ બીજી રીતે અમિતાભ બચ્ચનના ગ્રાહક સાથે રિલેશન મેન્ટેન છે. એ જ રિલેશનનો ઉપયોગ કરીને કંપની પોતાનું પ્રોડક્શન વેચે છે અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે કે તમારે અમારા બ્રાન્ડને પ્રચાર કરવાનો. એવાનો મતલબ શું છે? આખી વાત ક્યાં સંબંધ ઉપર આવીને અટકી છે. એટલે આ સંબંધ જેટલા ડેવલપ હશે એટલું જે છે એમ્પ્લોયમેન્ટ અને ગ્રાહકના સંબંધ જેટલા સારા હશે એટલું બિઝનેસ સારું થઈ શકશે. આ આખા રિસર્ચની અંદર કહેવામાં આવ્યું, અને જેનાથી ખબર પડી એના પછી ગ્રાહકોને કર્મચારીને પોતાના વર્તનને નિયંત્રિત કઈ રીતે કરો, હાઉ ટુ ડીલ વિથ કસ્ટમર, તમારે કઈ રીતે એની સાથે ડીલ કરવી, એ બધું ઉપર ટ્રેનિંગ આપવામાં આવે. અને ટ્રેનિંગ આપીને જ્યારે જોવામાં આવ્યું ફરીથી તો એનું પ્રોડક્શન વધ્યું. એટલે કહી શકાય છે કે પરિણામ એવું દર્શાવે છે કે જેમ જેમ કર્મચારી અને ગ્રાહકો વચ્ચેનો સંબંધ વિધાય તેમ તેમ ઉત્પાદન અને પ્રોડક્શન અને વેચાણ વધારે સારી કક્ષામાં અને વધારે માત્રામાં થાય છે. એવું આ સંબંધના આધારે
ખ્યાલ આવ્યો અને આવી ટ્રેનિંગ આપવામાં આવી. અત્યારે તમે જુઓ કે આ ઔદ્યોગિક મેનેજમેન્ટ છે, એના કારણે અત્યારે હાલમાં તો 20 નવી બ્રાન્ચ પણ છે ને, એના માટે કન્ઝ્યુમર સાયકોલોજી, ગ્રાહકનું મનોવિજ્ઞાન, ગ્રાહકને કઈ રીતે ગ્રાહકોને કઈ રીતે ડીલ કરી, ગ્રાહકને શું જોઈએ છે એની મોટિવેશન, આખું બધું અભ્યાસ ગ્રાહકના મનોવિજ્ઞાનની નવી શાખામાં કરવામાં આવે છે. પણ અહીંયા આપણે નિસર્ગિક નિરીક્ષણની વાત કરી છે, એટલે તમને કીધું કે અહીંયા ગ્રાહક અને આ બંને વચ્ચે વસ્તુ આવી છે, એટલે મેં તમને આ વાત જરા શેર કરી દીધી. તમને એક્સ્ટ્રા નોલેજ પણ આવે છે. જ્યારે GSET કે નેટની એક્ઝામ આપતા હોય ત્યારે આ બધા નોલેજ તમને ખ્યાલ કામમાં આવી શકે એવું લાગતું હતું. એટલે મેં તમને કીધું કે કન્ઝ્યુમર સાયકોલોજી એ મનોવિજ્ઞાનની નવી શાખા છે અને ત્યાં પણ આ બધું અભ્યાસો કરવામાં આવે છે ગ્રાહક અને એમ્પ્લોય વચ્ચેના, અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર પણ આ રિલેશન થાય છે. અહીંયા તમને કોઈ સવાલ હોય તો પૂછી લો મિત્રો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાન શું ભણ્યું, ઔદ્યોગિક મનોવિજ્ઞાન સ્વરૂપ ભણ્યું, ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિકાસ કઈ રીતે થયો, બરોબર, ઓથોનો અભ્યાસ, એ બધી ચર્ચા આપણે કરી હતી. અને એના પછી આપણે આ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, ઔદ્યોગિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રની પણ આપણે ચર્ચા કરી દીકરાઓ. ગૂગલ મીટ ઉપર પણ એ મુદ્દાની ચર્ચા થઈ ગઈ અને યુટ્યુબ પર પણ મુકાઈ ગઈ, બરોબર. પણ હવે આપણે અહીંયા ચર્ચા કરી છે છેલ્લા પોઈન્ટની હતી કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની પદ્ધતિ, ઔદ્યોગિક મનોવિજ્ઞાન 3 પદ્ધતિનો આપણો અભ્યાસક્રમમાં છે. એમ તો ઘણી બધી મેથડ છે, અભ્યાસક્રમમાં 3 છે. એની અંદર આપણે પહેલી પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ, બીજી હતી નિરીક્ષણ પદ્ધતિ અને ત્રીજી હતી સર્વેક્ષણ પદ્ધતિ. એની અંદર આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી નાખી છે. અને આપણે નૈસર્ગિક નિરીક્ષણની અર્થ, ફાયદા, મર્યાદા, એનું ઉદાહરણ, એ બધી ચર્ચા કરી દીધી દીકરાઓ. અને છેલ્લી પદ્ધતિ છે સર્વેક્ષણ પદ્ધતિ, એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર, બીજા લેક્ચરની અંદર, બીજી વિડીયોમાં જોઈશું, જેથી આખું તમારું કોન્સન્ટ્રેશન જે હોય એ સર્વેક્ષણ પદ્ધતિમાં. કેમ કે 3-4 મિનિટ જ બાકી છે, હું આને શરૂ કરીશ તો પછી નિરીક્ષણ અને સર્વેક્ષણ મિક્સ થતું જશે, બરોબર. એ મારી દ્રષ્ટિએ એવું છે કે હવે દરેકનું આપણે એક વિડીયો અલગ જ કરી દઈએ, કેમ કે આને પણ ઓલમોસ્ટ તમને જે જોઈતું હતું એ તમને મેં આપી દીધું છે. બધું નથી આપ્યું, કેમ કે બધું જે ઇઝી હતું એ તો તમે વાંચી લેવાના છો, પણ જે વસ્તુ સમજવાની હતી એ મુદ્દાઓ મેં અહીંયા મૂક્યા છે, જેથી તમને સમજણ પડી જાય, તમને કોઈ કન્ફ્યુઝન ના રહે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે લેક્ચર લઈ શકો દીકરાઓ. હવે જવાનો જતો દીકરાઓ કે તમે ક્લાસની અંદર ગમે તેમ બોલી જાઓ વિદ્યાર્થીની સામે, અને 4 ક્લાસની અંદર દરવાજો બંધ હોય ને તમે બોલી ગયા અને ચાલ્યું. પણ હવે તો ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું છે આખી દુનિયામાં. હવે ભારતે પણ આમાં કદમ ઉપાડી છે, પ્રાઇમ મિશન ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભની અંદર આ કોવિડ એટલે. તો આવી પરિસ્થિતિમાં તમને નોલેજ નહીં હોય ને તમારે લેક્ચર લેવાનું આવશે ઓનલાઈન, યુટ્યુબ પર લેક્ચર મૂકવાનું આવશે, બાઈએ બીજી રીતે લેક્ચર લેવાનું હશે, અને તમને એમ પુસ્તક જોતા જાઓ અને વાંચતા જાઓ તો વિદ્યાર્થી ક્યારે પણ તમારી ચેનલ ખોલશે પણ નહીં, તમને સાંભળશે પણ નહીં. એટલે તમારે આવી રીતે 45 મિનિટ લેક્ચર લેવો હોય દીકરાઓ તો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય. જેટલું કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમે બહુ આત્મવિશ્વાસની સાથે તમારો લેક્ચર લઈ શકશો, લેક્ચર ડિલિવર કરી શકશો. કેમ કે આજે હું કોઈ પણ વસ્તુને કોઈ પણ શબ્દ લઉં છું તો બહુ સારી રીતે તમને સમજાવ્યું. કેમ કે મારા સાહેબોને આટલું એક શબ્દ ઉપર 2-2 કલાક બોલતા હતા, આટલો 1-1 કલાક લેક્ચર લેતા હતા એક પોઈન્ટ ઉપર, બરાબર, કન્ટિન્યુ. એટલે આ બધું એમણે એટલું બધું બોલ્યું, એટલું બધું અમને શીખવાડ્યું કે આજે અમે પણ આટલી રીતે કરી શકીએ છીએ. બીજી બુક્સ એક્સ્ટ્રા રીડિંગ કરવાની. તો વિદ્યાર્થી મિત્ર, મારું કહેવું છે કે આ બધી વસ્તુઓ તમને જ્યારે આપવામાં આવે છે ત્યારે તમારું કોન્સેપ્ટ ક્લિયર થાય, એ જ મારો હેતુ છે. બાકી પરીક્ષામાં પાસ કરવા માટેનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરી દીધું છે. એટલે આ કોન્સેપ્ટને તમે સમજો, ગોખણપટ્ટી ના કરતા અને સમજો કે નિરીક્ષણ શું છે, નૈસર્ગિક પરિસ્થિતિમાં કરવામાં આવે છે, પરિણામો કેવા હોય, વાસ્તવિક હોય, વિશ્વસનીય હોય, યથાર્થ હોય, અને એના પર પ્રયોગકર્તાનું પણ નિયંત્રણ હોતું નથી. મર્યાદા શું છે, પરિવર્તન અશક્ય છે, પુનરાવર્તન અશક્ય છે. નિરીક્ષણનો પ્રયોગ કયો છે તો કે કર્મચારી અને ગ્રાહકો વચ્ચેના સંબંધની મૈત્રીપૂર્ણ સંબંધની વાત કરી. જેટલું મૈત્રીપૂર્ણ સંબંધ વધારે એટલું વેચાણ વધારે, એવો અભ્યાસ કરવામાં. એના માટે આ કર્મચારીઓને આપણે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હું ચાલુ રાખું છું, તમે સ્ક્રીનશોટ ખેંચી લેવાનો જેથી તમને વાંધો આવે નહીં.
ઓકે જે વિદ્યાર્થી મિત્રો બધા સ્ક્રીનશોટ ખેંચી લીધું છે એટલે આપણે અહીંયા લેક્ચરને ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ 20 તારીખે આપણે સર્વેક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.